કેટલી બધી કુંદડીઓ છે, અલગ અલગ કેટલી બધી કુંદડીઓ છે, નાની મોટી બધી આમ તમને દેખાય તો કેટલી બધી કુંદડીઓ છે. રોટલા છે ને વારેલનું શાક છે ને સા છે ને ડુંગળીમાં ધાણા કેવા મસ્ત નાખ્યા તો જો ડુંગળીમાં ધાણા થઈ જશે આવા. તો મિત્રો આપણે હે ને ત્યારે ડુંગળી ખેંચવા માટે આવી જશે. તો આ બધી ડુંગળી છે અમારી રોલપાની બધી ખેંચાઈ જશે ને આ બધી બાટલી બાકી છે ને તો અહીં ખેંચવા ડુંગળી સલું છે. એટલી બધી ખોલ નહીં કારણ કે માંડી મને સુંચ આવી જશે. કાબુપા મિત્રો આપણે ડુંગળીનો મોવામાં આવી જશે. તો ભાઈ મોવાની બધા જોવો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશો? હું આશા કરું તમે બધા મજામાં હશો. તો ફેમિલી આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે મસ્ત મજાનો રોજદા ઉગી જશે ને તમને એક વાર બતાવું છું. અમારા ખેતરની અંદર આવી ગયો કુંસળિયું. તો તમને બધા જોયું કોમેન્ટ કરી દેજો. અહીંયા કેટલી બધી કુંદડી છે બાકી આ બધું ખેતર છે અમારું. એ ભાઈ એને વ્લોગ નાખી દીધો આજે કારણ કે વ્લોગ ઉતારમાં ને હું ખેતરમાંથી જ આવતો હોય ને મિત્રો ત્યાં ને એમાં મારા ખેતરમાં ને કુંદડીઓ આવી જાય એટલી બધી. જો કેટલી બધી કુંદડીઓ પાસે જાય ને તો ઉડી જાય. ઓલી કાયતરી પાસે ચાલો આવતો હોય ત્યાં જ બેસી બાકી દાખો એવો નગર ઉડી જાય હમણાં ઘડે. ખાલું ખેતર હોય કે નહીં મિત્રો એટલે બેહવા આવે. બાકી તો બીજું તમારે કંઈક વાવેલું હોય ને તો કાંઈ ન બેસે. બાકી તો કુંદડીઓ કેટલી બધી બેઠી છે આમાં. માંડવીના પડા હોય ને મિત્રો તો માંડવીના પડામાં ઉતરે કારણ કે છે ને બહુ આખી દૂર દૂરથી આવે છે મિત્રો. ખાવાનું હોય ને ગોતતી હોય અહીંયા કારણ કે આ તો હવે કપાનું પડું છે આ બધું. આમાં તો કંઈ ખાવાનું ખાતરનું હોય નહીં. બાકી તો અસલિયાની એવું છે માંડવીનું પડવું હોય ને તો મિત્રો ખાવા ઉતરે. બાકી તો એ કેટલી બધી કુંદડીઓ છે જુઓ. ઘણી વાર આપણું વણ છે ને પહેલી વાર આવ્યા ખેતરમાં જુઓ કેટલી બધી કુંદડીઓ છે. હા તો આ બધી કુંદડીઓ છે. આ બધી અલગ અલગ કેટલી બધી કુંદડીઓ છે, નાની મોટી બધી આમ તમને દેખાય તો કેટલી બધી કુંદડીઓ છે. મિત્રો આપણે આવી જશે ઘરે ને તો ભાઈ અહીંયા હે ને ઘરે બધે જમવા બેસી જશે. અહીંયા આપણે બેસી જઈએ જમવા માટે. તો હા જમવામાં અમારે ને કુંદડી બેસે ને કેટલી બધી કુંદડીઓ હતી. કાં ભાઈ બેન ઉડી ગયો તારે તો હે ને ઘડી કઈ ખાવાનું કઈ માંડવીને પડવું હોય ને તો માંડવીને સણ્યા. બાકી તો હે ને કપાનું પડવું ઢેફા હતા એટલે એમાં તો કઈ ખાવાનું મળે નહીં એટલે બધી ઉડી ગઈ છે. તો ભાઈ તો ખાવેરનું છે આવી રીતના બધી ભાઈ રોટલા છે ને વારેલનું શાક છે ને સા છે ને. ચાલો આપણે હે ને જમી લઈને જમીન પછી હે ને મળી તો બધા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તારા હમણાં જમીન જશે મારા વાની રહેશે બધા ખેતરમાં. તમે શું કામ કરો છો બાદ? અમે થોડુંક ડુંગળી સોંપી આવીએ, થોડુંક ગાંદર ને મેથી ને એવું નાખવાનું છે, થોડુંક કેરો કરી નાખીએ. પીડા છે બીડા અલગ નાખવાના છે એવો કેરો કરવાનો છે ગાંજરનો ને એવું બધું હોય ને. આ તો ભાઈ ડુંગળી ખાઈને જો કેટલી ડુંગળી ખાઈ નાખી કાલે 3 પાટિયા ખાઈ નાખશે ને. અમે છે ને શૂઝ ધોવા માટે મૂકી દીધા કારણ કે કાલે જવાનું છે અમારે જુનાગઢ. તો અહીંયા શૂઝ ધોવા નાખી દીધા પલવા પછી ધોઈ નાખશું ને. બાકી તો મોટર ચાલુ કરી દેશે ને કાલે પાણી વાળતો હોય ને આ તો ડુંગળીમાં પાણી ચાલુ કરી દેશે. તો આપણે જવાનું છે ડુંગળીમાં પાણી વાળવા માટે. ઓલો મેળો છે ને ત્યાં પાણી જો જાય છે અત્યારે. તો હાલો આપણે ત્યાં જઈએ ત્યાં જઈને પછી જો આપણે પાણી ચાલુ છે ને ત્યાં જઈને પછી મળીએ. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. જો આવી રીતના આપણી ડુંગળી છે. આ બધી તો રાતના પાયેલી છે કાલે રાતે. જો આવી રીતના બધી ડુંગળી છે આપણી ને. જો ભાઈ આમાં નાખી દીધું છે આપણે હું આખું સલ્ફર ને વ્યુમિક આમાં પાવા માટે. જો આ કાળો કાળો દેખાય બધી. જો આ ડબલું ફેરવું આખું ને જો પડે ભાઈ અહીંયા હા ને આ પાઈ દઈએ ને તો મૂળિયા ને એવું બધું માંડી દે ને તો ડુંગળી ખાને ફટાફટથી વધે. બાકી તો પાણી જશે ડુંગળીમાં આવી રીતના ને. આપણે ભાઈ રાતે પાણી વાળતા નતા તો રાતે નાસ્તો કર્યો ગાંઠિયાનો અહીંયા આપણે ને. બાકી તો ભાઈ પાણી જાય છે ડુંગળીમાં ને. આપણે આવી રીતના કામ હોય ભાઈ આપણે અહીંયા ડુંગળીમાં પાણી વાળવાનું એવું બધું હોય ખેતરમાં. તો આપણે ને તો પાણી જાય છે આ બધું. ચાલો આપણે થોડા ઘણા હરિયા બાકી છે. તો 1 2 ને 3 હરિયા બાકી છે પાવાના ખાલી. એ પાઈ દઈએ ને પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે પાણી વાળતા હા ને પાણી વાળી નથી ને ઘેર આવી જશે ને. અહીંયા તો ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દઈશું મારા ભાઈને. જો એટલી ડુંગળી ખેંચી છે આ બધી. તો એટલે 1 2 3 ને 4 પાટિયા ખેંચા છે ને. તો ડુંગળી ખેંચશે મારા બા ને. આપણે તો હાલે ચેક કીધું હા વાળ ને બાબતી તો કેવો થઈ ગયા પાણી વાળતા વાળતા વાજીના. તો કપડાં કેવા થઈ ગયા એટલે નાવાનું છે હવે ને. મારા બા ડુંગળી ખેંચશે અહીંયા કબા ડુંગળી ખેંચવા મળી. તો ડુંગળીમાં ધાણા કેવા મસ્ત નાખ્યા. તો ભાઈ ડુંગળીમાં ધાણા થઈ જશે આવા એટલામાં થોડાક ને. બાકી તો નાવા જવાનું છે હવે. તો કપડાં કેવા થઈ ગયા હવે એવું નાઈ નાખી. તો અહીંયા બાજુમાં છે અહીંયા કુંડી ને એવું બધું કવર ને એવું બધું. ચાલો આપણે નાઈ નાખીએ ને નાઈને પછી મળીએ મિત્રો. અત્યારે મસ્ત મજાના એકદમ જો નાઈ તો મસ્ત મજાના દેખાઈ જશે ને. જો એકદમ મજાના મસ્ત મજાના નાઈ નાખશે. મારબાની બધા ડુંગળી સોંપવાનું કામ શરૂ છે અત્યારે. ડુંગળી ખેંચવાનું હોય છે ને. જો ડુંગળી ખેંચે છે આ બધી એટલી ડુંગળી ખેંચી છે ને. બાકી તો ડુંગળી ખેંચે છે ને. બાકી તો સા પાણી પીલા છે. હા ડુંગળી ખેંચવાનું છે એમ ને. હવે સા પાણી પી લીધા છે તાર મને. આપણે મસ્ત મજાના તમે નાઈ ધોઈ નાખાશે ને. અત્યારનો વાગ્યા છે 11 જેવું થઈ ગયું છે. તો ફૂલ લાઈટ છે ને પાણી ચાલુ કરી દેશો કોરોનામાં. તો ફૂલ લાઈટ છે 400 ઉપરનો પાવર છે. તો 400 ને 27 નો પાવર છે
ને પાણી ડુંગળી ચાલુ કરી દેશે આપણે. તો આપણે હે ને જવાનું છે ડુંગળી ખેંચવા માટે, કારણ કે ખબર હતી ઘડી ડુંગળી ખેંચી ને ત્યાં ઉપર થઈ જાય. હાલો આપણે જઈએ ડુંગળી ખેંચવા માટે. તો મિત્રો આપણે હે ને ત્યારે ડુંગળી ખેંચવા માટે આવી જશે. તો આ બધી ડુંગળી છે અમારી, ઓલપાની બધી ખેંચાઈ જશે ને આ બધી બાટલી બાકી છે ને તો અહીં ખેંચવા ડુંગળી ચાલુ છે. ખબર? હા, ડુંગળી ખેંચી. તો આવે છે ડુંગળી ખેંચી છે એમ નો ડુંગળી છે ને ખેંચવામાં હાવ પહોંચી છે. તો હાવ તરત ખેંચાય. જો આવી રીતના ડુંગળી ખેંચાય બધા ને મારું પાવલ પર ખેંચવાનું ચાલુ કર્યું ને અમે અહીંથી ખેંચી છીએ. બાકી તો સીણા બાકી જતો આ બધું કેટલો સીનો છે. જો એટલે કાંઠા કાંઠા પાકી જાવ બાકી જો ને આ ઘઉં પાકી જશે હવે થોડાક ઉભા રહે. હા ઘઉં ને એક પણ પાવાનું છે. ઘઉં ચાલુ પણ પીએ ને બાકી તો ડુંગળી ખેંચી છે. ચાલો આપણે ઘડી ડુંગળી ખેંચવા મળી ને 12 પણ વાગી જશે ને પછી બપોર સીધા પછી જમી આવી. ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો તને બપોર થઈ જશે ને અમે ઘરે આવી જશે જમવા માટે ને એ તો હવે મારા દાદાના છોકરાનો ફોન આવેલો હોય ને તો ફોન ચાલુ છે. ફોન આવેલો હોય ને ફોન ચાલુ છે અહીંયા ને હવે તને બધા બપોર થઈ જાય એટલે બધા ઘરે વહી આવશે એટલે બપોર થઈ જશે. તારો બધા જમી લઈએ. ખબર? હા, હાલો જમી લઈએ. અહીંયા ફોન ચાલુ છે મારા દાદાના છોકરાનો વિડિયો કોલ. હા ને બાજુમાં હે ને કામમાં જેલા હે બાજુ ગામમાં એટલે કામ કરવા માટે આવેલા હે ને અમારે જો મિત્રો હે ને હવે બપોર થઈ જશે એટલે જમવા બેસી જશે. હવે ચાલો આપણે હે ને જમી લઈએ ને જમીને પછી મળીએ. મિત્રો અત્યારે અમે જમી કાઢી લીધા છીએ ને મારું પાછું અહીંયા માંડી બધી ખોલ નાખી કારણ કે માંડી મને સુંચ આવી જશે. ખબર પા એવું હે જો ભાઈ માંડીમાં ડીડેટી નાખે છે. સારો લઈ લાવી ડીડેટી નાખો કે તો આઘા રે એમ સુઈ છે. કેટલી વાસ આવે તો આ ગફામાં નાખીને પછી આમાં સાંટી દે ડીડેટી કારણ કે એને સુંચ આવી જાય ને તો માંડીને પાસ શું એવું છે બધું ભાઈ. તો એટલે માંડી છે આ 20 નંબર છે ને આ બધી છે એ 32 નંબર છે એવું છે ને આપણે નાખવા માથામાં તેલ હવે તમે નાખી દો ને તેલ બા. હા, બેસી ચાલે નાખી દો. હવે તેલ નાખી દો. તેલ નાખીને હવે જવાનું છે પછી અમારા ખેતરમાં કારણ કે હે ને કોરવાનું ચાલુ છે ને એમાં પાણી વાળવા માટે તો હવાજીનું ચાલુ છે તો નાક વાળવા માટે જવાનું છે. ચાલો આપણે કોરવાનું છે ના જાય પછી મળીએ નાખીને તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે ખેતરમાં આવી જશે ને જો આવી રીતે આપણે કોરવાનું ચાલુ છે. જુઓ અહીંયા પાણી ચાલુ છે આમાં ને ભાઈ તડકો કેટલો હતો તમે તમે દી કેટલો ઉપર આવજો. તડકો લાગે છે બહુ ને પાણી જાય છે ને કાલનું કોરોના ઓલ ચાલુ હતું એ બધું થઈ ગયું છે ને આ બધું જાય છે હવે પાણી. તો અહીં જો કોરોના પાણી ચાલુ છે ને આપણે તડકો લાગે બહુ ને નાકો વાળને આવું છે ને હવે ડાયરેક્ટ જઈએ આપણે ઘરે આવે કારણ કે તડકો છે બહુ નાજીને પછી ડુંગળી ખેવાનું છે. ચાલો આપણે ડાયરેક્ટ ઘરે જઈએ હવે. મિત્રો આપણે કોરોના ચાલુ હતું ને નાકો વાળવા જેલા હતા ને પાછા વૈયા છે ને એ જો પેલા ઉપર પેલા ખેવા ને ઉપર પછી ના જો હરિયા ખેવાનું ચાલુ કરી દીધા છે. બસ આપણે હવે એટલું ખેવાનું છે થોડાક વાટિયા બાકી છે ખેવાના ને એ તમારી બેનને બધા ખેયા છે. તો આપણે ડુંગળી કેવી મસ્ત નહીં હતો દડા જુઓ કેડા મોટા મોટા થઈ જાય. તો ટાઈમ પૂરો દીધો કે નહીં એટલે 60 માં હંધીનું ઘાવરી હતું ને ડુંગળી છે જુઓ મસ્તીની ને અમારો ભાઈ બોલા આપણે ખેયા છે એટલે અમારા બે ભાઈને હારી લેવાનું છે. જો અહીંયા હમણાં મોગરા ફેંગા ને 2 દી પહેલાં તો એ પાછા મોગરા થઈ જાય. ત્યારે જુઓ જુઓ હવે તો હું ડુંગળી ખેવાનું છે કા ભાઈ. જો અમારા ભાઈ ચાલુ કરી દે ખેવાનું અમારા બે ભાઈને હારી લેવાનું છે હવે અહીંયા ડુંગળી ખેવાનું. ચાલો આપણે ખડી ખેને ડુંગળી ખેવા મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો અમે છે ને અત્યારમાં હવે ચા પાણી પી લીધા છે ને 4 વાગી જશે અને ચા પાણી પી લીધા ને આપણે મારો વિડીયો ઉતારે જુઓ આવડે બ્લોગ બનાવતા આવે ને કે મારે બ્લોગ બનાવતા શીખવું છે. જુઓ બધા એમ બ્લોગ ન ઉતરે બેન એ કે મારે બ્લોગ ઉતારતા શીખવું છે એમ કે એને આવી રીતના ફોન રાખતા નથી આવડતું. આવડે છે એને બ્લોગ બનાવતા શીખવું છે. તને ચેનલ બનાવી દો ન હોય તો બ્લોગ બનાવી હે તારાથી નવો બ્લોગ બને એને ફાવતું ને બ્લોગ બનાવવા માટે હજી એને આપણે જે કહીએ ને એ બોલે બાકી ને બ્લોગ બનાવતા નથી ફાવતું હજી. ને આપણે જવાનું છે ડુંગળી ખેવા માટે તો મારા ભાઈ જશે ચા પાણી પીને અને અમારા માળી નહીં ને અમારા ગઢાબા ને એ બધા નહીં થયા છે. ચાલો આપણે ઘડી ડુંગળી ખેવા માટે જઈએ. મિત્રો હવે ઘરે આવ્યા છે ને અમી ને મારા પપ્પા જાય છે ને મોવા કારણ કે થોડું કામ છે. કા પપ્પા મોવા જાય છે એમ બાપ દીકરો બે અત્યારે વાગી જશે 4 ને 4 વાગે મોવા જાય છે કામ છે મોવામાં એટલે બાપ દીકરો ભાઈ જાય છે. અત્યારે 4 વાગી જશે ને 4 વાગ્યા નીકળી છે તો હાલો આપણે જઈ મોવા આવે ડાયરેક્ટ પછી મોવા જઈને પછી મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે ડુંગળીનો મોવામાં આવી જશે તો ભાઈ મોવાની બધા જોવા આવી જશે. શૈલેષ અગ્રો આપણે ભાઈ ને શૈલેષ અગ્રો આપણે બિયારણ લેવાનું હતું ને ડુંગળી બધું બિયારણ લઈ લીધું છે. કા બાબા
તો આ મોવાની બધા છે બધી ને આપણી ગાડી તો પડી છે હવે અહીંયા ને બિયારણ જે લેવાનું છે લઈ લીધું છે ને હવે જવાનું છે આપણે તેલનો ડબ્બો ને લેવાનું છે એ તેલનો ડબ્બો ને બધું મોંમાંથી હવે લઈ લઈ હવે આમાં નાખી દીધું છે આપણે હું આસુ સલ્ફર ને વ્યુમિક આમાં પાવા માટે જો આ કાળો કાળો દેખાય બધું જો આ મિત્રો આપણે આજનો વ્લોગનો આ બીજો દિવસ છે કારણ કે વ્લોગ આપણે છે ને સ્ટાર્ટ કરવો નહોતો કારણ કે મોબાઈલ હતા ને મોબાઈલ આવે ને તો 11 વાગી ગયા છે ને બહુ મોડું થઈ ગયું એટલે વ્લોગને આપણે એન્ડ નહોતો કર્યો બાકી તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું ને વ્લોગ બહુ લાંબો થઈ જશે તો મિત્રો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં તમારી બધાને બાય બાય